ચોટીલા તાલુકામાં જરિયા મહાદેવ નામનું એક મહાદેવનું અતિ પૌરાણિક મંદિર આવેલું છે। ચોટીલાથી 5 કિલોમીટર થાન બાજુ ચાલતા જરિયા મહાદેવનું બોર્ડ આવે છે। ત્યાંથી 4 કિલોમીટર અંદાજે ચાલવાથી જરિયા મહાદેવ નામની પથ્થરમાંથી કોતરણીથી જરિયા મહાદેવનું મંદિર આવેલું છે। જરિયા મહાદેવનું મંદિરમાં ભગવાન શિવલિંગ ઉપર પાણીના પથ્થરની તિરાડ વચ્ચેથી સતત પાણીથી અભિષેક શિવલિંગ ઉપર થતો રહે છે। અહીં કોઈ અન્ય દૂધથી કે અન્ય વસ્તુથી કોઈથી શિવલિંગ ઉપર અભિષેક કરવામાં આવતો નથી। આ એક કુદરતી રીતે પાણીના વહેણથી સતત પાણીનો અભિષેક થતો રહે છે। અહીં શ્રાવણ માસમાં માનવ મહેરામણ અતિશય આવે છે। ભાવિક ભક્તો, સ્વયંસેવકો, પોલીસ બંદોબસ્ત વિવિધ રીતે અહીંની વ્યવસ્થા છે। આ એક પ્રકૃતિના ખોળે જરિયા મહાદેવનું મંદિર આવેલું છે। આ જરિયા મહાદેવ માંડવની ટેકરીઓ વસોવસ આવેલું છે। જરિયા મહાદેવનું મહત્વ। મોટા ભાઈ, આપનું નામ છે? જસાભાઈ રૂડાભાઈ રબારી। જરિયા મહાદેવ એટલે ચોટીલાથી અંદાજે 7-8 કિલોમીટર થાન રસ્તા ઉપર છે જરિયા મહાદેવ। પુરાણી જગ્યા છે અને ધાર્મિક સ્થળ છે। પુરાણી સાધુ સંતો અહીં રહી ગયેલા છે અને અહીં પાણીનો કુંડ હતો અને અહીંયા હાવા જોઈએ પણ પાણી પી ગયેલા છે અને 12 માસ પાણી મહાદેવથી આવે છે અને ધાર્મિક આ બધા સ્થળ ઉપર આજ શ્રાવણનો પહેલો સોમવાર એટલે અમારા આજુબાજુવાળી વસ્તી બધા દર્શન કરવા આવે, 12 ગામના આવે અને ગાયોની ગૌશાળા છે અને 100 ગાયો 100 ઉપર ગાયો હોય છે અંદાજ। બસ। નમસ્કાર દર્શક મિત્રો, હું છું માયાજાન ન્યૂઝ ચેનલ રિપોર્ટર જયેશ ચૌહાણ। સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં આવેલ જરિયા મહાદેવના સાનિધ્યમાં આવ્યો છું। જ્યારે આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે ત્યારે જરિયા મહાદેવના દર્શન કરવા માટે ભાવિક ભક્તોની આજે મોટી ભીડ કતાર જોવા મળી હતી। જ્યારે જરિયા મહાદેવ જ્યારે ચોટીલાથી 10 કિલોમીટર જ્યારે આવેલું છે ને આ જરિયા મહાદેવ પહાડની નીચે છે। જ્યારે જરિયા મહાદેવની ઉપર જ્યારે સ્વયંભૂ પહાડમાંથી જળ અભિષેક 12 માસ થઈ રહ્યો છે અને જ્યારે આજે જરિયા મહાદેવનું મંદિર પૌરાણિક મંદિર છે। જ્યારે હજારો સાધુઓએ આ જગ્યામાં તપો કરેલા છે। આ જગ્યાની અંદર મહાકાળી માતાજીનું મંદિરો પણ આવેલું છે। ત્યારે જરિયા મહાદેવના સાનિધ્યમાં 1000થી વધુ ગાયો પણ આવેલી છે। જ્યારે ગૌશાળા પણ આવેલી છે। ત્યારે આ ગૌશાળાની ગાયો પણ છે। પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના જરિયા મહાદેવ ચોટીલાથી 10 કિલોમીટર આવેલું છે અને ત્યાં દર સોમવારે માનવ મેળામણ ઉમટતો હોય છે અને કાયમી જરિયા મહાદેવના દર્શન કરવા માટે હજારો લોકો સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના જરિયા મહાદેવના સાનિધ્યમાં આવતા હોય છે અને આ જરિયા મહાદેવનું મંદિર ચોટીલા ખાન રોડ ઉપર આવેલું છે અને આ પૌરાણિક મંદિર છે। જ્યારે આ મંદિરે આવી અને જરિયા મહાદેવના દર્શન કરતા હોય છે અને જરિયા મહાદેવના દર્શન કરી અને પોતાની જાતને ધન્ય અનુભવતા હોય છે અને આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે ત્યારે જરિયા મહાદેવના દર્શન કરવા માટે આજે લોકો મોટી સંખ્યામાં જનમેદનીમાં આવ્યા હતા અને જરિયા મહાદેવને આજે દર્શન કર્યા હતા અને માથું ફેરવી અને જરિયા મહાદેવના આશીર્વાદ મેળવ્યા હતા। માયાજાન ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ।